જવામાં દેશો. પહેલા તો હવારના ગુડ મોર્નિંગ. આજે તમે પોગી ગયા છે દેહમાં. અહીં વતાઈ દેહમાં પોગી ગયા. દેહમાં પોગી ગયા તમે હાર્દિકભાઈ? હા. હે તમે કેટલી વાર પોગી ગયા દેહમાં? કેટલી વખત કા? દીદી પહેલી વખત આવે છે. પહેલી વખત છે, જોવે છે બધું બહાર કેવું દેખાય છે. હા, કેમ કે જોયું નથી દેહ પહેલી વખત જોવાના છે દીદી બેન. હા, એટલે જોવે છે બધું. હા. થોડુંક તો ભૂલી ગયા. કે ઈ કેટલી ખબર 5 વાગે જાગે ભાવનગર કોઈ ટેન્શન નહીં. આઈની ઘેરે જવાનું છે કા? હા, આઈને ઘરે આઈનો ફોન આવ્યો 5:30. હા. ત્યાં પોઈગા મેં કીધું ભાવનગર પોઈગા છે. હા. કે હારું. ભોળા દાદા રહેતા હતા ભાવનગર, કહેવાય નહીં. હે ભાવનગર ભોળા દાદા પાસે જવાનું છે હાર્દિક ને. હાર્દિક છે ને ફ્રેન્ડ છે કા? હા, કઈ નહીં જાગો. કોઈનો નથી પણ ભોળા દાદા નો છે. આઈને આપણે હલકું કઈ નહીં આપણે છે ને ગોતશું ભોળા દાદા ને ક્યાં રહેશે એમ ગોતશું કા? એમ તો મળી જતા હશે ને. અલ્પેશભાઈને કોન્ટેક્ટ કરીએ ને. હા એમ અલ્પેશભાઈ નો કોન્ટેક્ટ કરીને મળી જાય. જો અમારા દેશનું વાતાવરણ. નહીં મળવા જવું. હા હા ગગા સેટ ને તે મળવા જવાનું છે. એટલું મસ્ત મસ્ત લોકેશન છે. તો બસ હાલે છે. કઈ નહીં હાલો દેશમાં આવી છે ને ઘરે જઈને ક્યાં દે. હા, આ તો આવશે લેવા. હા આ તો આંગળી આવશે લેવા. જો આ છે ને હાર્દિક ના આતા છે. જો પેલી મુલાકાત આતા રે દૂધ લેવા જાય છે. તારે આવું છે દૂધ લેવા? જો એ દૂધ લેવા જાય છે દીદી માટે. અને આ ભોલું કાકા અહીંથી ફરી જાવ. હાલો ભોલું કાકા પાસે રામ રામ કરો. જો આ છે ને આ હાર્દિક ના મામા છે કરે કાકા. કાકા આ મોટા ભાઈ છે ને આ છે ને હાર્દિક આઈ પાસે જાય. હાલ જલ્દી. જો આઈ સા બનાવે છે. હા 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 કરી નાખો કે એને સાદું દૂધ ભાવે. ત્યાં સાદું દૂધ બનાવતી જ નથી એને હાટો. કેમ કે છે ને સાદું પી લે ને પછી શાક રોટલી આખો દી ખાતો જ નથી. તે બનાવવાનું બનાવી જ નથી દેતી. આ બનાવી દે છે જો અહીંયા. હા આમ જો નિહાણો છે. હું છું નીંદર આવે છે નીંદર કા? તો જો ફેમિલી આપણે જમતા હતા અને જમીને ઊભા થઈ ગયા, પાણી પીને અમારા દીદી બેન જાગી ગયા છે ને. તો હાંજુના રોટલા વેચ્યા હતા ને હાર્દિકભાઈ ગાને નાખવા આવી ગયા. હાર્દિક તો હાર્દિકભાઈ રોટલી લઈને આવ્યા હતા. હાર્દિક કેમ આવ્યો હતો? ગાયોને નાખવા. ગાને રોટલા નાખવા આવ્યો હતો. નાખો એક એક કરીને હાલો. એ નો મારે થોડા ગા માતા છે. જો કાળા કાકાની રે જો ગા માતા ખાય. હાર્દિક જો અહીંયા બાંધ્યા છે ઢાંઢા ગા બધું. જો હાર્દિકભાઈ આવ્યા હતા ગાને રોટલી નાખવા. હાર્દિક હા જો ગા ખાઈ ગઈ પછી. હા હા જય જય કરવા જવાનું છે. આમાં દીદુ બેને આવ્યા. કાં દીદુ જો અહીંયા ઘા છે. હાર્દિકભાઈ રંભાડે માથામાં ખબર હાર્દિક જો આમ બોલ મારે નહીં આપણાથી બીવે. જો મારે નહીં. જો દીદી છે ને એટલે નથી મારતો. જો બસ જો અહીંયા બે ટાંડા બાંધ્યા દીધા. તો ટાંડા દીદી અમારે બીવે છે ટાંડાથી. જો કાળા પાણી પાવાનું છે. હાઉ પાય જો ટાંડાને આપણે નીણ કરી હતી. કાળા કાયાને આગળ સારોલો નાખી જતા ને. સારોલો એને હાર્દિક આવ્યા હતા. હાર્દિક આ જો અહીં લડાઈ કરે છે બે. લડાઈ નથી કરતા. તો ઈવન જવાના છે તો. હાર્દિક તું ના આવ્યો ભાઈ? ક્યાં ના આવ્યો તો? હા એને છે ને મજા આવી ગઈ. જો આ કાળા કાકા રે કા એ બે નાઈ લીધા છે મસ્ત મસ્ત. અને છે ને દીદી બેન જો નાય છે. જો કેમ કે દીદી બેન છે ને તડકો લાગે છે, લૂ લાગે છે કે અમારા અહીંયા છે ને તે જો એ આ તગારામાં કલાક થા નાય છે. બોલો હા નીકળતી નથી. કેમ કે લૂ છે ને ફેમિલી બહુ મોઢે લાગે છે. જો આ છે ને આ છે ને ખુલ્લું છે કે વાતાવરણ આ ખુલ્લું છે કે શું તમને બતાવું. જો આ બધું ખુલ્લું છે ને આ બધા ઠેફા છે કે એટલે છે ને વધારે લૂ લાગે છે. મેં તો જો સુંદરી બાંધી ભીની કરીને મેં કીધું દીદી નાઈ લઈને બેસીને તો છે ને એ લૂ ન લાગે. પણ એ તો તરત જ સુકાઈ જાય છે. બોલો એટલી લૂ લાગે છે. દીદી બેન અમારે લૂ મોઢે આવે ને તો કેટલી રોતી હતી બોલો. પછી એને પપ્પાએ છે ને વિચાર્યું એ કે ઘડીક પાણીમાં રાખીને ત્યાં છે ને 2 કલાક ગળાઈ જાય ને. આ જો રમે છે કા હાર્દિક
એ બે રમે છે ને અહીંયા છે ને આ ફ્રીજમાં ઘડીક તો દરવાજો ખુલ્લો કરીને બેઠી હતી હું કા એની કરતા પાણી સારું હા હું જો તો કવર ના આવે એને એવું પાછો થઈ ગયો ને અત્યારે કેટલા વાગ્યા ખબર છે 2 વાગ્યા છે 1.5 કલાક બાકી છે હા જે માઇન મોડું પડશે બધું એમ આગળ લીમડા છાંયો છે ને આગળ જોવા જવું છે હા દીદીને ભીના કપડા પહેરાવીને આવી જવું છે હા દીદીને છે ને લૂ લાગી જાય દીદીને તડકો બહુ લાગે છે દેશમાં કા હાર્દિકની દીદીને તડકો લાગે છે બહુ દેશમાં ને આ બેને કાંઈ લાગતો નથી જો કેવા રમે બોલો તડકો છે લાગે છે તડકો આમાં જો બાંધે છે આયરન બે તો છે ને ફેમિલી આપણે જો ગાને પાણી પાઈ દીધું હતું સવારમાં રોટલી નાખી પછી હાર્દિક ને હું આવ્યા હતા પપ્પા દીકરો તો ગાને આપણે પાઈ હતી ને હવે વાગી ગયા છે 5 હાર્દિક 5 વાગી ગયા ને હવે નીણ નાખવાનું છે કા હા હું ક્રિકેટ રમવા આવી પેલા મેં કીધું ઢાંઢાને આપણે નીણ પૂરો કરી નાખી 2 ઢાંઢા ને 1 ઘાસ છે તો એને ખવડાવવાનું હોય ને કા હાર્દિક જો કાળા કાકાને તો ખાવાનું દે એમ કે કાળા હાલો હાર્દિકભાઈ ખાવાનું નહીં રહો તો અમારા કાળા કાકા નીણ પૂળો કરવા આવી ગયા નાખ પાસેથી નાખ ને બીસો નો કાંઈ કરે અરે તારી પલી આમ પાસે નાખવાનું હોય કાળો તો ઢાંઢા નાખવા ગયો છે આમ ઓલી બાજુ નીણ થઈ ગઈ કા તો અમારા હાર્દિકભાઈ ગાને નાખતો હતો કા હાર્દિક પૂરું હે તો કાંઈ નહીં હવે જવાનું ક્યાં જવાનું છે મેચ રમવા જવાનું છે ટિકિટ રમવા કા ટિકિટ તો કાંઈ નહીં જો ઢાંઢા નીણ થઈ ગઈ છે પછી આપણે પાણી પાવા આવવાનું છે ટાંકીમાંથી દાઈ મેચ રમવા તો ફેમિલી આપણે ઢાંઢાને નીણ પૂરો કરવા જતા ને ત્યાંથી હાર્દિકભાઈ કહેતા હતા આપણે મેચ રમવા જવું તો જો એના દોસ્તરો બધા ભેગા થઈ ગયા ને હવે આપણે મેચ રમવાની છે હાર્દિક હા દેખમાં કઈ રીતની મેચ રમવાની નાનું ઉપર હાલો પાકો હાલો એમ નો પાકવાનું જે પાકી હાલો પાકો હાર્દિકનો પેલો દાવ હાલો બીજો આ ભાઈનો હાલ અમને પકાય ત્રીજો મારો ચોથો તું ને 5મો ઓલો ભાઈ છે બરોબર હાલો મેચ ચાલુ કરો કાળા કાકા કા કરો 6 દડા હો 1 ઓવરની હા તો આઉટ થાય જ્યાં લગન હાલો પકડો પકડો કેસ થાય એટલે આઉટ એ રહી ગયો આગળ વિકેટ ગળી જાત કાળા કાકા બોલિંગ કરે આ અમારો વિકેટ કીપર આ અમારો બેસ્ટમેન રહી ગયો આપણી પાસે આવી ગયો છે કાળા કાકાને દેવાનો 6 ઓવર હો ગણતો એક ઓલી 6 ઓવર નહીં 1 ઓવર હા એમ જ તે આઉટ હાલો વિકેટ હાર્દિકભાઈ આઉટ તું બોલિંગ કરશો હે અમારે હાર્દિકભાઈ બોલિંગ કરે જોઈએ હવે હાર્દિકભાઈ કઈ રીતની બોલિંગ કરે બોલિંગ કરે છે વાઈટ આનો હાલે શું કહેવાય બોલિંગ કરવાની છે એક આ 2 આઉટ વિકેટ ગઈ તો ફેમિલી વાગી ગયા છે 5 અને છે ને અમે અત્યારે નવરા ક્યાં દેહમાંથી સવારથી આવ્યા ત્યારના છે ને બપોરે જમ્યા એ પછીના છે ને કામ કરતા હતા કેમ કે મામીને ને મામાને લગ્નમાં જવાનું હતું અને એ તૈયાર થતા હતા બધાય અને દીદી બેને કવરાવતા હતા કેમ કે પેલું દેહમાં આવ્યા એટલે નવું અજાણું લાગ્યું એટલે બહુ રોતા હતા એમે તડકો હતો એટલે બહુ લૂઈ હતી અને રહેતા જ નહોતા કેટલી 2 કલાક તો પાણીમાં 10 વખત તો નવરાવી હતી એ માન અત્યારે 5 વાગ્યા છે ને તો અત્યારમાં જોઈ હુતી છે સવારની હુતી નહોતી નીકળી રોતી હતી કેમ કે લૂ એટલી ગરમ આવતી હતી આ બધું છે ને આમ જો કેમ કે આમાં ત્યાંય જોવા નથી મળતું બધા ઢેફા જ પડ્યા છે બહુ લૂ આવતી હતી ને એમાં તડકો બહુ પડ્યો છે ને જો મેચ રમે છે જો આમાં કેવું છે અત્યારે માઇન્ડ સારું વાતાવરણ થયું છે જો દીદી બેન છે ને અત્યારે હુતા બોલો કેમ કે છે ને પાણીમાં હતા આવ્યા ને ત્યારના એટલી 10 વખત તો
નવરાવી છે. બોલો ઈચર કૂતી છે ને આ દીદી જો અમારી દીદીને રમાડવા આવી છે ને હિસકો નાખે છે કા દીદી. અને ફેમિલી છે ને મામા અને મામી છે ને એ લગ્નમાં ગયા છે ડાયલે. ડાયલે ક્યાં કે મામા ને મામી ક્યાં લગ્નમાં ગયા? હા ડાયલે લગ્નમાં ગયા છે, એનું ઘર છે ને ત્યાં. ને આ જો રમે છે મેસ ને અત્યારમાં કંઈક સારું લાગે છે જો કા મેસ રમવાની મજા આવે ને. આ જો કાળા કાકા છે, આ છે ને હાર્દિકના ને આ બધા છે ને આ છે ને બે સબસ્ક્રાઈબર છે કા. હાર્દિકના વિડીયો જોવો છો ને તમે? હા જો હાર્દિકને ભાળીને રમવા આવ્યા છે બે જો આ બે કા. ને આ જો બોલિંગ કરે છે હે. હા અરે વાહ. તો છે ને જો આ મેચ રમે છે અને દીદી તો જો ઓલી બેન અમારે છે ને હિસકાવે છે જો હિસકાવે છે. તો ફેમિલી હવે હારો હવે છે ને કામ છે થોડુંક પાણી ભરવાનું છે, માલને નીરવાનું છે, પાવાના છે, રાંધવાનું છે. મામાની તો આવવાના નથી, રોકાવાના છે. કાલ સવારમાં આવશે કે કાલ બપોર થઈ જશે. આપણે આ બધું કામ કરવાનું છે એટલે આપણે છે ને એ કામે લાગી જાય. કેમ કે છે ને ઓલરેડી 5:30 થઈ ગયા છે. આગળ છે ને દિયા થમતા વાર નહીં લાગે. તો હાલો આપણે છે ને પાણી ભરવાનું છે, રાંધવાનું છે. તો સારું હાલો આપણે વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. ને કેવો લાગ્યો વિડીયો ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. ને જો અમે દેશમાં આવ્યા છીએ અને આ મારા મામાજીનું ઘર છે ને હાર્દિકના પપ્પા છે ને એના મામાનું ઘર છે. ને સારું હાલો મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી. સારું હાલો હવે નવો બ્લોગ આવશે જોતા રહેજો. કાંઈ નહીં હાલો મળીએ એક બીજા વિડીયો સાથે. જય માતાજી.